ઓમ નમઃ શિવાય. ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ. આજનો પ્રશ્ન: કોષોના કદ, આકાર અને રચનામાં વિવિધતા જોવા મળે છે, સમજાવો. તો કોષોના કદ અને આકાર તેના કાર્ય અનુસાર ઘણી વિવિધતાઓ જોવા મળે છે. કોષોનું જે કદ છે તે 10 થી 100 માઇક્રોમીટર જેટલું જોવા મળે છે. સૌથી નાનામાં નાનો જે કોષ છે તે માઇક્રોપ્લાઝમા પીપીએલો, જેને આપણે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ તરીકે ઓળખીએ છીએ, તેનો છે, જેનું કદ 0.1 થી 0.3 માઇક્રોમીટર જેટલું જોવા મળે છે. જ્યારે સૌથી મોટો કોષ શાહમૃગનો અંડકોષ છે. સામાન્ય રીતે બહુકોષી સજીવોમાં કોષ 5 થી 100 માઇક્રોમીટર કદ ધરાવે છે. માનવીના ચેતાકોષ 90 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. એસિટાબ્યુલેરિયા જે લીલ છે તે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે અને મનુષ્યના રક્તકણ 7 માઇક્રોમીટર વ્યાસ ધરાવતા જોવા મળે છે. અહીંયા આકૃતિની અંદર આપણે મનુષ્યમાં જોવા મળતા જુદા જુદા કોષો જેમ કે રક્તકણ, શ્વેતકણ, અધિચ્છદીય કોષો અને ચેતાકોષની આકૃતિ આપણે જોઈ શકીએ છીએ અને તેમના આકાર અને કદની અંદર વિવિધતા આપણે જોઈ શકીએ છીએ કે ચેતાકોષ જે છે તે શાખિત લાંબો જોવા મળે છે. સ્તંભીય અધિચ્છદના કોષો સ્તંભ જેવા લાંબા અને સાંકડા જોવા મળે. શ્વેતકણ અમીબોઇડ અવસ્થાના, જ્યારે રક્તકણ ગોળ કે અર્ધ દ્વિ અંતર્ગોળ જેવા જોવા મળે છે. જલવાહી, જ્યારે વનસ્પતિ કોષની વાત કરતા હોઈએ ત્યારે જલવાહિની કેના કોષો લંબાયેલા, જ્યારે મધ્યપર્ણમાં આવેલા જે કોષો છે તે ગોળ કે અંડાકાર જોવા મળે છે. આમ દરેક સજીવની અંદર જે કોષના કદ છે તે અને આકાર તેમની રચના અનુસાર, એટલે કે તેમના કાર્ય અને રચના અનુસાર જુદા જુદા જોવા મળે. જે કાર્ય માટે વહેંચાયેલા છે તે કાર્ય પ્રમાણે તેની અંદર વિવિધતા જોવા મળે છે. કોષોના આકારમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે, જેમ કે બિંબ આકારના, બહુકોણીય, સ્તંભાકાર, ઘનાકાર, તંતુમય કે અનિયમિત આકારના. આપણે આ કોષોની જે વિવિધતા છે તે વિવિધતા આપણે વનસ્પતિ કે પ્રાણી વર્ગીકરણની અંદર સમજી ગયા છીએ. કોષોના આકાર તેમના કાર્યો અનુસાર જુદા જુદા જોવા મળે. હવે આપણે કોષના પ્રકારો અને કોષના કદ અને આકાર વિશે સમજી ગયા. હવે આપણે વાત કરીશું આદિકોષ કેન્દ્રીય કોષો. તો આદિકોષ કેન્દ્રીયો જે છે, એટલે કે આદિ કોષો જે છે તે કોષોની રચના અથવા તેના આકાર વિશેની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય કોષ રચના ધરાવતા સૂક્ષ્મ સજીવોમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇક્રોપ્લાઝમા તેમજ પીપીએલનો સમાવેશ થાય છે. આ બધા જ સજીવો જે છે તે આદિકોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખાય છે. જેમાં કોષોની જે રચના છે તે આદિકોષ કેન્દ્રીય પ્રકારની. આપણે આદિકોષ કેન્દ્રીય સજીવો સમજીએ ત્યારે સૌથી પહેલી વસ્તુ એ આવશે કે તેની અંદર પટલમય અંગિકાઓની ગેરહાજરી જોવા મળે છે. તેઓ પ્રમાણમાં નાના અને સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપથી વિભાજન, તેમનું વિભાજન જે છે તે ખૂબ જ ઝડપથી થાય છે. સુકોષ કેન્દ્રીય કરતાં પણ વધારે ઝડપી વિભાજન પામે છે. તે કદ અને આકારમાં ઘણી ભિન્નતા ધરાવે છે. બેક્ટેરિયાના 4 મુખ્ય આકાર જોવા મળે છે. એક તો બેસિલિયસ, દંડાણુ, ગોલાણુ, વિબ્રિયો અને સ્પાઇરિલિયમ કે સર્પાકાર જેવા આકાર જોવા મળે છે. બેક્ટેરિયાની અંદર તમે દંડાણુ, ગોલાણુ, વિબ્રિયો વગેરે આકાર વિશે સમજી ગયા છો. હવે આદિકોષ કેન્દ્રીય કોષોનું જે મૂળભૂત સંઘટન, તેઓના કાર્ય અને આકારમાં તફાવત હોવા છતાં સમાન જોવા મળે. આદિકોષ કેન્દ્રીય કોષ જે છે તેની અંદર કોષરસ પટલની આજુબાજુ કોષ દિવાલની હાજરી એ એની મુખ્ય લક્ષણ છે. સાથે સાથે કોષમાં રહેલું જે તરલ આધારક દ્રવ્ય છે તેને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ. તેઓમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે તેમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળતું નથી, કારણ કે પટલમય અંગિકાઓ ગેરહાજર છે. કોષ કેન્દ્રની આજુબાજુ પટલ જોવા મળતું નથી. આદિકોષ કેન્દ્રીય
સજીવોની અંદર આપણે જ્યારે બેક્ટેરિયાની વાત કરીએ તો ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે જેમાં ડીએનએ ઉપરાંત વધારાનું નાનું વલયાકાર ડીએનએ, એટલે ધારો કે આને આદિકોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ, તો અહીંયા ડીએનએ ઉપરાંત વધારાનું એક વલયાકાર, એક વધારાનું પ્લાઝમિડ સ્વરૂપે ડીએનએ જોવા મળે. આ ડીએનએ જે છે તેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીશું. એટલે કે જે કોષ છે તેમાં ડીએનએ તો છે જ, પણ ડીએનએ ઉપરાંત નાનું એક બીજું વલયાકાર ડીએનએ જોવા મળે, જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. પ્લાઝમિડ જે છે તે પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયાના કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણો, તેના બહારના જે લક્ષણો છે તે દર્શાવે છે, જેમ કે પ્રતિજૈવિક સામે પ્રતિરોધ, એન્ટીબાયોટિક તરીકે વર્તે, એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યો સામે પ્રતિરોધ કરે છે. પ્લાઝમિડ બેક્ટેરિયામાં બાહ્ય એટલે કે પરજાત ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. અને કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. કોષ કેન્દ્ર પટલ તો આદિકોષ કેન્દ્રીય સજીવ છે, માટે તેમાં જોવા મળતું નથી, પરંતુ પ્લાઝમિડ જે છે તે બેક્ટેરિયાના પરજાત ડીએનએ એટલે કે બીજા ડીએનએ સાથે જોડાઈ અને રૂપાંતરણ પામવાની ઘટના દર્શાવે છે, એટલે કે તે રૂપાંતરિત થઈ શકે છે તેવા લક્ષણો પ્લાઝમિડ ડીએનએ ધરાવે છે. રિબોઝોમ સિવાયની કોષીય અંગિકાઓ જેમ કે ગોલ્ગી, કણાભસૂત્ર વગેરેની હાજરી જોવા મળતી નથી. આદિકોષ કેન્દ્ર કોષની જે લાક્ષણિકતા છે, જેમાં કોષરસ પટલમાંથી વિભાજિત થયેલ રચના મેસોઝોમ્સ છે, જે કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન કરે છે, તેનું અંતર્વલન કરી શકે છે. હવે કોષીય આવરણની જ્યારે વાત થાય ત્યારે આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે છે. હાલ આપણે વાત કરી કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇક્રોપ્લાઝમા વગેરેનો સમાવેશ થાય છે. હવે તેના લક્ષણોની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે તે સુકોષ કેન્દ્રીય કરતાં વધારે ઝડપી વિભાજન પામે છે. સાથે સાથે તેની અંદર પટલમય અંગિકાઓની ગેરહાજરી જોવા મળે છે. આકારમાં પણ ઘણો તફાવત જોવા મળે છે. સાથે સાથે કોષ દિવાલમાં પણ ઘણા ફેરફાર જોવા, એટલે કોષરસ પટલની આજુબાજુ કોષ દિવાલ જોવા મળે છે. સાથે સાથે ડીએનએ સિવાય કેટલાક બેક્ટેરિયા એવા છે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા જેમાં ડીએનએ સિવાય વધારાનું એક પ્લાઝમિડ એટલે વધારાનું ડીએનએ જોવા મળે છે, જેને આપણે પ્લાઝમિડ ડીએનએ તરીકે ઓળખીએ છીએ. આ સિવાય પટલમય અંગિકાઓની ગેરહાજરી એ પણ આદિકોષ કેન્દ્રીયનું લક્ષણ છે. હવે આપણે કોષીય આવરણની સંરચના તેમજ તેના વિશિષ્ટ કાર્યોની વિશેની માહિતી પ્રાપ્ત કરીએ. તો એ પ્રાપ્ત કરવા માટે હું તમને આ આકૃતિ તમે જોઈ શકો છો કે આદિકોષ કેન્દ્રીય કોષ બેક્ટેરિયાની આ આકૃતિ છે, જેની અંદર તમે પ્રોકેરિયોટિક કોષો જે જટિલ રાસાયણિક કોષીય આવરણ ધરાવે છે તેની માહિતી આપીશું. તો આ કોષીય આવરણ મજબૂત રીતે જોડાયેલ 3 સ્તરીય સંરચના ધરાવે છે. તો તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો કે આ 3 સ્તરો, સૌથી બહારનું કેપ્સ્યુલ, પછી કોષ દિવાલ અને પછી કોષરસ સ્તર, એમ 3 સ્તરો ધરાવે છે. સૌથી બહારનું જે કેપ્સ્યુલ છે તે ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખાય છે. તે ગ્લાયકોકેલિક્સનું બનેલું જોવા મળે છે. એ પછી કોષ દિવાલ, જેને આપણે કેપ્સ્યુલ તરીકે પણ ઓળખીએ છીએ, એ પછી કોષ દિવાલ અને કોષરસ સ્તર, આમ 3 આવરણ ધરાવે છે. આ દરેક સ્તર ચોક્કસ રીતે કાર્ય કરે છે, પણ 3 સ્તરો સંયુક્ત રીતે રક્ષણાત્મક આવરણ બનાવે, પરંતુ આમ ચોક્કસ રીતે કાર્ય કરે. એટલે કે ચોક્કસ એક જ કાર્ય છે 3નું ભેગું થઈને રક્ષણનું કાર્ય. સાથે સાથે તેઓના વિવિધ કાર્યો સાથે પણ સંકળાયેલા છે. ગ્રામ દ્વારા બનાવવામાં આવેલ અભિરંજક ક્ષમતાને આધારે આવા બેક્ટેરિયાઓને આપણે 2 જૂથની અંદર વહેંચણી કરીએ છીએ. જો ગ્રામ અભિરંજકને શોષી લે તો તેવા બેક્ટેરિયાઓને આપણે ગ્રામ પોઝિટિવ અને જે નથી શોષી શકતા તેને આપણે ગ્રામ નેગેટિવ તરીકે ઓળખીએ છીએ. હવે આ 3 આવરણોની વાત કરીએ તો સૌથી બહારનું જે ગ્લાયકોકેલિક્સનું આવરણ છે
તે જુદા જુદા બેક્ટેરિયાના બંધારણમાં જાડાઈની બાબતમાં જુદું જુદું જોવા મળે. તો બેક્ટેરિયાઓની જે જાતિ છે તે પ્રમાણે આ ગ્લાયકોકેલિક્સનું જે આવરણ છે તેની જાડાઈમાં જુદાપણું જોવા મળે છે, જે શ્લેષ્મીય સ્તર તરીકે પણ ઓળખાય છે. કેટલાક બેક્ટેરિયામાં તે શિથિલ સ્વરૂપે હોય તો કેટલાકની અંદર શ્લેષ્મ સ્તર તરીકે જોવા મળે છે. આ કેપ્સ્યુલ જે છે તે બેક્ટેરિયાનું જાડું અને મજબૂત સ્તર છે અને તે રક્ષણના કાર્ય સાથે સંકળાયેલું છે. એ પછીનું જે સ્તર છે તે કોષ દિવાલ. તો કોષ દિવાલનો આકાર નક્કી કરે છે. કોષ દિવાલ જે છે તે કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના બનાવે છે, જે બેક્ટેરિયાને તૂટવા તેમજ પતન થવાથી અટકાવે છે. બેક્ટેરિયાના તૂટવા અને પતન થવાથી અટકાવવાનું કાર્ય કરે. એ પછી આવશે કોષરસ સ્તર. તો અર્ધ પ્રવેશશીલતાનો ગુણધર્મ ધરાવે છે, બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે. અર્ધ પ્રવેશશીલતા એટલે કે પસંદગીમાન પ્રવેશશીલતા, તે પસંદગી પામેલા તત્વોને જ અંદર પ્રવેશવા દે છે. બંધારણની દ્રષ્ટિએ સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળતા પટલ જેવું જ આ કોષરસ સ્તર જોવા મળે છે. વિશિષ્ટ પ્રકારની પટલમય અંગિકા કોષરસ પટલની વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે, જેને આપણે મેસોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ, અને તે આ કોષરસ સ્તરમાંથી રૂપાંતરિત પામે છે. આ રચના પુટ્ટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે જોવા મળે. કાર્યની વાત કરીએ તો કોષ દિવાલનું નિર્માણ, ડીએનએના સ્વયંજનન, બાળકોષોમાં તેનું વિતરણ, શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ, કોષરસ પટલનો સપાટીય વિસ્તાર એ ઉત્સેચકીય માત્રાને વધારવાનું કાર્ય કરે. કેટલાક બેક્ટેરિયામાં ક્રોમેટોફોર જેવી રચના પણ જોવા મળે છે. તે રંજક દ્રવ્યો ધરાવે છે, ઉદાહરણ તરીકે સાયનોબેક્ટેરિયા. તો અહીં આગળ આ રંજક દ્રવ્યો, રિબોઝોમ્સ, કોષરસ, આ જેલી જેવો પદાર્થ છે કોષરસ, તેની આજુબાજુ પીલી, કશા, આ બધી જ બેક્ટેરિયા જે છે તે રચના છે. આ જે છે તેનું ડીએનએ છે, જે વિસ્તરાયેલું જોવા મળશે. કોષ કેન્દ્ર જે છે તે સ્પષ્ટપણે જોવા મળતું નથી. કશા, પીલી અને ફ્રીમ્બી જે છે તે બેક્ટેરિયાની અંદર જોવા મળે છે. બેક્ટેરિયાના કોષો અચલિત કે ચલિત બંને પ્રકારના જોવા મળે છે. જો બેક્ટેરિયા ચલિત હોય તો તેઓની કોષ દિવાલ પરથી ઉદ્ભવેલ એક પાતળી તંતુમય રચના જોવા મળે છે, જેને આપણે પીલી તરીકે અથવા તો કશા તરીકે ઓળખીએ છીએ. જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી અને સંખ્યા પણ જુદી જુદી જોવા મળે. કશાની રચનામાં 3 ભાગમાં જોવા મળે છે: તંતુ, અંકુશ અને તલકાય. તો તંતુ, અંકુશ અને તલકાય, અહીંયા જોડાયેલા ભાગને આપણે તલકાય તરીકે ઓળખીએ છીએ. પીલી અને ફ્રીમ્બી પણ બેક્ટેરિયાની સપાટીની રચનાઓ છે. આ જે જોવા મળે તે પીલી અને ફ્રીમ્બી જે છે તે પણ બેક્ટેરિયાની સપાટી પર જોવા મળતી રચનાઓ છે, પરંતુ તે ચલિતતામાં ભાગ ભજવતા નથી, એટલે કે તેના પ્રચલનની અંદર મદદ કરતા નથી. પીલી લંબાયેલી નલિકાકાર રચના છે, જે વિશિષ્ટ પ્રોટીનથી બનેલી જોવા મળે છે. જો પેલી જોવા મળે તો કેવી છે? લંબાયેલી વિશિષ્ટ પ્રોટીનની બનાવેલી નલિકામય રચના. ફ્રીમ્બી કોષ પર ઉત્પન્ન થતી નાની નાની તંતુમય રચનાઓ જો હોય છે, જે યજમાન પેશીઓ સાથેના જોડાણ કે પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો સાથે ચોંટવામાં મદદ કરે છે. આમ આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે તેની રચના કંઈક અંશે આ રીતે જોવા મળે છે. આદિકોષ કેન્દ્રમાં જોવા મળતા જે રિબોઝોમ્સ છે તે કોષરસ પટલ સાથે સંકળાયેલા જોવા મળે છે. તે 15 નેનોમીટરથી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે. 50S, 30S 2 પેટા એકમના બનેલા જોવા મળે છે. બંને પેટા એકમને એકબીજા સાથે જોડાઈ 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ્સ બનાવે છે. કોઈ એક mRNA સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ જોડાય તો તેને આપણે પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. ભાષાંતર દ્વારા mRNAની મદદથી પ્રોટીનના નિર્માણની અંદર મદદ કરે છે. તો આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર RNA પ્રકારનું DNA જોવા મળે છે. માહિતી તો સૂક્ષ્મકાય વિશેની માહિતી તો આદિકોષ
કેન્દ્રીય કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાઓ સ્વરૂપે સંચય પામે છે. આ રચનાઓ કોઈપણ પટલ વડે ઘેરાયેલી જોવા મળતી નથી અને કોષરસમાં મુક્ત રીતે વિતરણ પામે છે. દાખલા તરીકે ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિયન કણિકાઓ કે ગ્લાયકોઝન કણિકાઓ જોવા મળે, પરંતુ તે કોઈપણ પટલ વડે ઘેરાયેલી જોવા મળતી નથી. નીલહરિત, લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાન્યો એટલે કે રસધાન્યોની રચના પણ જોવા મળે છે. તો આજે આપણે આદિકોષ કેન્દ્રીય કોષોની સંરચના, કોષો કયા સજીવો, આદિકોષ કેન્દ્રીય કોષો કયા સજીવોમાં જોવા મળે છે અને તેમના આકારની જે વિવિધતા છે તેના વિશે ભણ્યા. ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષની રચના ધરાવતા સૂક્ષ્મજીવોમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ અને માઇક્રોપ્લાઝમાનો સમાવેશ થાય છે. આ કોષો જે છે તે શુકોષ કેન્દ્રીય કોષો કરતાં વધારે ઝડપી વિભાજન પામે છે. તેમના કદ અને આકારમાં વિવિધતા જોવા મળે છે, જેમ કે બેક્ટેરિયા ચાર આકારના જોવા મળશે: બેસિલિયસ એટલે કે દંડાણુ, ગોલાણુ, ક્રોમા આકારના કે સર્પાકારના જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષો જે છે તે મૂળભૂત સંગઠન, તેઓના કાર્ય અને આકારમાં તફાવત સમાન જોવા મળશે. આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલની હાજરી જોવા મળે છે. કોષમાં રહેલું જે આધાર દ્રવ્ય છે તે જ કોષરસ તરીકે ઓળખાય છે. કેટલાક બેક્ટેરિયા એવા છે જેની અંદર ડીએનએ ઉપરાંત વધારાનું એક વલયાકાર ડીએનએ જોવા મળે, જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે તેમાં કોષ કેન્દ્રની ફરતે પટલની હાજરી જોવા મળતી નથી. એ સિવાય રિબોઝોમ્સ સિવાય ગોલ્ગીકાય કોષીય અંગિકાઓ જેમ કે ગોલ્ગીકાય કે કણાભસૂત્ર જોવા મળતા નથી. આદિકોષ કેન્દ્રીય કોષોની એ જ લાક્ષણિકતા છે કે પટલમય અંગિકાઓની ગેરહાજરી જોવા મળે છે. એ સિવાય આદિકોષ કેન્દ્રીય સજીવોમાં જ્યારે આપણે બેક્ટેરિયાની રચના સમજ્યા ત્યારે એ સમજી શકીએ છીએ કે આ પ્રોકેરિયોટિક કોષો જે છે તે જટિલ રાસાયણિક કોષીય આવરણ ધરાવે છે અને તે 3 પ્રકારના આવરણની સંરચના ધરાવે છે. સૌથી બહારનું ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખાતું જે સ્તર છે, જેને આપણે કેપ્સ્યુલ અથવા તો કવચ તરીકે ઓળખીએ છીએ, જે ખૂબ જ મજબૂત જોવા મળે છે. એ પછી કોષ દિવાલ જોવા મળે અને પછી કોષરસ પટલનું નિર્માણ જોવા મળે છે. એ સિવાય આદિકોષ કેન્દ્રીય સજીવો પર કશા, પીલી અને ફ્રીમ્બી જેવી રચનાઓ પણ જોવા મળે છે. આ પ્રકારના જે બેક્ટેરિયા છે તે બેક્ટેરિયાને આપણે આદિકોષ કેન્દ્રીય જે બેક્ટેરિયા છે તેને આપણે બે જૂથની અંદર વિભાજિત કરી શકીએ છીએ. જેમ કે જે ગ્રામ અભિરંજકને શોષી લે છે તેમ ગ્રામ પોઝિટિવ અને નથી શોષી શકતા તેમને આપણે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. હવે શુકોષ કેન્દ્રીય સજીવોની કોષોની રચના નવા વિડીયોમાં. ઓમ નમઃ શિવાય.